રાધનપુરના ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવવા વહાલા દહવાલાની નીતિ અપનાવતા હોવાની ફરિયાદ ઉઠી। રાધનપુર સર્કિટ હાઉસ ખાતે સોમવારે મળેલી જિલ્લા ભાજપની બેઠકમાં તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખના પતિએ લેખિતમાં રજૂઆત કરી। બાદરપુરા ગામના સરપંચ અને રાધનપુર તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ માણેકબહેનના પતિએ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંઘવને કરી રજૂઆત। મહિલા સરપંચના પતિ દ્વારા કરાયેલી રજૂઆતથી ચકચાર મચી। ધારાસભ્ય પોતાને લાગતા વળગતા સરપંચો અને ગ્રામ્ય પંચાયતોને મન ફાવે તેમ ગ્રાન્ટ આપે છે, મહિલા સરપંચના પતિએ તેમ જણાવ્યું। બીજેપી સાથે જોડાયેલા હોવા છતાં ધારાસભ્ય ગામના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ રાખે છે તેમ મહિલા પતિએ જણાવ્યું હતું। મારું નામ સોલંકી મુકેશભાઈ છે, મારું ગામ બાદરપુરા છે। અત્યારે મારી વાઈફ સરપંચ છે અને રાધનપુર તાલુકા પંચાયતના એસોસિએશન પ્રમુખ છે સરપંચના અત્યારે। અને દરેક સરપંચો અમને રજૂઆત કરે છે કે રાધનપુરના એમએલએ લવિંગજી સાહેબ કોઈ ગ્રાન્ટ આપતા નથી અને ગામડામાં અત્યારે ખાસ વિકાસની જરૂર છે। તો આ બારામાં અમે દર વખતે રજૂઆત કરીએ છીએ કે એમએલએ સાહેબ ગ્રાન્ટ આલો અમને અને અમારા ગામમાં આવો, દરેક ગામની મુલાકાત લો કે શું પરિસ્થિતિ શું, પણ કોઈ લવિંગજી આ બારામાં કોઈ સાંભળતા જ નથી, ખાલી હા પાડે છે કે હા થઈ ગયા છે ને ઓલું કરી નાખીએ। એ માલુક કશું કોઈ ગ્રાન્ટ 1 રૂપિયો હજુ સુધી અમુક ગામ પંચાયતમાં આપી નથી। વારંવાર રજૂઆત કરીએ છીએ પણ એમના માણસો અમુક માન્યતા હોય એમને ઢગલો ગ્રાન્ટો આપી દે છે। અમુક ગામમાં ખાસ જરૂર છે, કોઈ રસ્તાની છે, કોઈ પાણીની છે, એ ગામ અત્યારે એમને જ છે। તો સરકારને અમારી ખાસ રજૂઆત છે કે ધારાસભ્યને શ્રીને થોડુંક કહે તો દરેક ગામડાના સરપંચોને પણ લાભ મળે અને ગામના વિકાસ થાય। એ બારામાં અમે અમારે જિલ્લાના ભાજપના પ્રમુખ રમેશભાઈ સિંધવ સાહેબને પણ અમે આ રજૂઆતને લેખિત કરી છે કે જેમ બને એમ ગામડામાં કાંઈ વિકાસ થાય અને લવિંગજી ઠાકોર ગામો ગામ કોઈ પ્રશ્ન હોય સાંભળે અને દરેક સરપંચોની ફરિયાદ સાંભળે એવી સરકારને અમે વિનંતી કરીએ છીએ।